ભાગવત છે ને એમાં કૃષ્ણની લીલા છે, રામચરિત માનસમાં રામની લીલા છે. આ કથા એવું નકરી હાંભળે કઈ વળશે નહીં. કથા કંઈક આપણને કહેતી હોય છે, ભજન કંઈક આપણને કહેતું હોય છે. આ મારી બાજુ એક સાંટો પડે નહીં ને તો પછી આ માંડવાનો કોઈ અર્થ નથી. ના રામાયણ, મહાભારત કે ભાગવત કે ગીતા આ મહાપુરુષોએ બનાવેલા ગ્રંથો છે, પણ એ તમને મને એક બતાવવા માટેના, માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે. દીકરા કેવા હોય, બાપ કેવો હોય, મા બાપ કેવા હોય, ભાઈઓ કેવા હોય, દીકરી કેવી હોય, આ જોવું હોય તો રામાયણમાં જોવો, અને આ રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. તમે જુઓ આખી દુનિયામાં રામ કથા વંચાય, શિવ પુરાણ વંચાય, ભાગવત કથા વંચાય, મહાભારત છે વંચાય, તો ઘરો ઘર ઘરી નથી ગયું એવું નથી લાગતું. તો આ ગ્રંથો ખોટા છે એવું આપણે કેવું કેમ? મારી પાસે હાસું કેમ નથી ઉતરતું ખોટું? આ કેમ ભાઈ અવાજ આમાં વયો ગયો? ઠામકો અવાજ આપો. અમારે એક અડધો કલાક પોણો કલાક મસવાનું છે, પછી અહીં રોકાવાનું નથી. ઘડીક આનંદ કરવા દો. સાચી વસ્તુ ઘરે ઉતરતી નથી, આનું કારણ શું છે? મેં તો અહીંયા વાત સાંભળી કે જે મંદબુદ્ધિ ના બાળકોનું એની જે સેવા કરે છે ને એને તો હું હપરીશ હો સલામ હું કરું છું. ભાઈ ખરેખર ધન્યવાદ ને પાત્ર છે. જે એની સેવા કરે છે એની વાત કરું છું. અને સેવા કરે છે ને એના મા બાપને તો હું હજારો સલામ કરું છું. તમે સંસ્કારના ખટારા રેડી દીધા કે આવા હારાને બાપુ હાસવે, આખી દુનિયા હાસવે. હવે આપણે ખવડાવવું હોય ને એને ઢોળવું હોય, હા ઊંધું જ હાલે ને એની હારે જીવવું, એટલે ધન્યવાદ ને પાત્ર જે સેવા કરતા હોય. અને જે સેવા કરતા હોય ને એને હું તો અહીં રહેતા હોય ને એને બધાને બે હાથ જોડીને વિનંતી કરું કે એને કંઈક મદદરૂપ થજો બસ. બાકી તો મરી તો આપણે જવાનું છે. આપણે આ શરીર તંદુરસ્ત હોવા છતાં બાપુ રોદડા રોઈ છે. હે આમ દામ ને ઠામ છે તોય રોદડા રોઈ છે. આમ નથી, નામ નથી, નામ નથી. હવે આની આપણે કોઈ કલ્પના કરી શકીએ એમ છે? તમે જોવો તો ખરા ના, એક દીની વાત છે. અરે ધન્યવાદ, હું તો સલામ કરું છું. ખરેખર હજારો વર્ષ તમને ભગવાન આયુષ્ય આપે, હું તો એવી અરજ કરું છું ઈશ્વરને. આ ભાગવત છે ને, ભાગવત એક કૃષ્ણ પરમાત્મા, તમે વિચાર કરજો કે 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં રહ્યો ને, આ ગોકુળમાં રહ્યો, અને પછી વાસુદેવ સમાચાર મોકલાવે છે કે હું રથને મોકલું છું, અક્રૂરને મોકલું છું, અને તમે અમારા કૃષ્ણને મોકલી દેજો. અને આ જ્યાં ખબર પડી ને, જો આ પ્રેમની વાતો આખી દુનિયા કરે છે. પ્રેમની હજી મને તમને ખબર જ નથી. પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ હોય ને અહીંયા મારા નાથને પ્રગટ થવું પડે. કોકના ઘરે ભડકા કરે એને પ્રેમ ન કહેવાય. નારાયણ પ્રેમ હોય અહીંયા મારા નાથને આવવું પડે. સગાળસાને અહીંયા આવ્યો, જલારામને અહીંયા આવ્યો, મોરધ્વજ રાજાને અહીંયા આવ્યો, સીબી રાજાને અહીંયા આવ્યો. જેને જેને પ્રેમ કર્યો ને નરસિંહ મહેતાના તો 52 કામ કર્યા એમ કહે છે શાસ્ત્ર. આપણે આ બધા પ્રેમના વ્યામમાં છીએ તો કેમ કોઈ આપણા ઉશીના લઈ જાવ એ પાછા દેવા નથી આવતા? ભગવાન શું આવે? પ્રેમ છે ને એ તો જુદી બાબત છે રામ. પ્રેમમાં કોઈ દી ગોબરાશ ન હોય, પ્રેમમાં કોઈ દી કાળાશ ન હોય, પ્રેમમાં ડાઘ જ ન હોય, ને ડાઘ હોય ને પ્રેમ કહેવાય જ નહીં રામ. પ્રેમ છે એ જુદી બાબત છે. જેમ તમારે અને મારે એક ઈશ્વર પ્રત્યેનો જો પ્રેમ હોય, આ જેટલા મહાપુરુષો છે ને, આ પ્રેમ થયા પછીની વાત. ગોળ બંગાળનો રાજા ગોપીચંદને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ હાથ પેટીયું ખાય તો ન ખૂટે બાવા બની ગયા. આપણને નક્કી જ નથી થતું હાસું હોય છે ખોટું હોય છે, હાસું હોય છે ખોટું હોય તો વયા જાય, લ્યો કે પૂરું થઈ ગયું. અરે માણા જેવો અવતાર મળ્યો છે નારાયણ, કાંઈક કરી લેજો. આપણે રાતે 2 વાગે આપણા ઘરે આવી અને આપણી શેરીમાં હુંતેલું કૂતરું હોય, એ આપણને જાગીને જો પૂંછડી ન પટપટાવે ને તો મરી જવાય. આપણી શેરીનું કૂતરું આપણને નથી ઓળખતું, દુનિયા હું ઓળખવાની હતી ભલામણા? હે કૂતરાને ખબર પડે કે આ અમારો અમારા આવ્યો, અને એ ત્યાં આમ જાગે
જાગીને આમ જોઈને પછી હુઈ જાય, પૂંછડી નો પટપટાવે કે આ કડકા રામ છે, શું આમાં પૂંછડી પટપટાવી હોય. અરે જીવન તો બાપુ મળ્યું છે, તમે વિચાર કરજો. આ જાનવર પૂજાય છે, જાનવર. તમે ઇતિહાસ ખોલીને જોવો. હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય, ચમરાળામાં ભેંસ પૂજાય, આ કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. બોલો આપણું પાડું છે, સારું નથી બોલતા. હે જાનવરે બાપુ કેવડી કમાણી કરી છે. મારા નામ એક આવા જો અબૂદ ને એક અબોલ ને અને આવા વિકલાંગોને બાપુ મદદ જો ન કરી શકી તો શું આ દુનિયામાં આવ્યા તો હોય તે ન આવ્યા તો હોય તે. જ્યાં જ્યાં ભજન છે ને, ભજન એમ નામ સમજાય એવું નથી. અને એમ નામ જો સમજે જતું હોત ને તો બધા ભગત થઈ ગયા હોત ને રોજ લાખ લાખ રૂપિયા લઈ આવતા. આ એવું નથી. ભજન છે ને અઘરી બાબત છે. આની માટે સદગુરુ જોવે. સદગુરુ વિના બાનું આની નિશાળું આની યુનિવર્સિટી ક્યાં છે નહીં. આ કાંઈક મા બાપના સંસ્કાર હોય, કાંઈક એવો સદગુરુ માથે મળી જાય ને તો પતે એવું છે. બાકી તો ચારેય બાજુ અત્યારે ગુરુનો જઈ પાર નથી ને ચેલાનો જઈ પાર નથી. ચારેય બાજુ માંડવા નાખીને બેઠા છે. આપણને તકલીફ નથી. અને બીજી વાત તમને કહી દઉં, આમાં તમને જે સારું લાગે ને રાખવાનું, બાકી પડ્યું રહેવા દેવાનું. બાકી બીજું કોઈ આમાં ઊંડું નહીં ઉતરવાનું. કારણ કે હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને હું મારી મોજ કરવા જ જાઉં છું. આ ખર્ચા તમે કરો છો, આનંદ હું લૂંટીને મારી બેટરી ચાર્જિંગ થઈ જાય. તમને ગમે કે ન ગમે. બધા કહે ને કે ગંગાજીમાં નાહી લઈએ એટલે પાપ બળી જાય. તો ગંગાજીના કાંઠે રહેતા હોય, રોજની ધૂપગા દેતા હોય, એમ બળી જાય. એટલે આ બધું મન મનાવવાની વાતો છે. આ બધી કર્મની વાતો કરે ને, કર્મ આમ ને ફલાણું. આ ભક્તિ કરે એવડે દુઃખી છે, બૂસ મારે એવડે સુખી છે. લ્યો શું કર્મ કરે? અટપટું છે. આ હિમ સમજાય એવું નથી. આ ભાગની બધા વાત કરે, ભવની વાતો કરે. ઓલા ભવમાં આમ ને ઓલા ભવ. હવે કાલની ખબર નથી ને શું ભવની કોડો આ મળ્યો એ ભવ શું થઈ લ્યો. શું આ ભવમાં ઘટે કાંઈ? હે આપણા ગઈઠે હોની નોટ નહોતી ભાળી. આ માથે વરસાદ થાય, મારા રામ આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું. હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય. બાપુ મજા કરે એવું છે. પણ જ્યાં જાઉં ત્યાં બધા રોવે જ છે. ધાબુ ફરવું છે ને કે છૂટા નથી ને, બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું ને, બીજા પાસે જાય કે વહુ તેડી ગયા વેવાય મોકલતા નથી, બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન જડતા નથી. તો આપણે ક્યાં રોવું? આખી દુનિયા રોવે જ છે. અરે મારા નાથની મારે જરૂર છે તો બાપુ દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે. હે દીનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, તારી વાહે અમે જીવન ઓળઘોળ. બાપુ એક રામાયણનું પાત્ર સબરી તમે જોવો તો ખરા. એક ભીલની દીકરી, એનો ગુરુ માતંગ ઋષિ. 7 વર્ષની એક ભીલની દીકરી, જેને માણાનો અનુભવ નથી, ગામનો નથી, વેદનો નથી, શાસ્ત્રનો નથી. એના ગુરુએ કીધું કે બેટા અહીં બેહી જા, વહેલો મોડો રામ આવશે, તારો ઉદ્ધાર થાય. આ એક જ શબ્દ પકડીને બાપુ બેહી ગઈ. મા બાપ કે પરજા નથી કરતી, શું ગુરુ કે કરવાના હતા. હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને, હું ભલામણ બધાને મારી આ એક જ ભલામણ હોય કે તમે વાપરો, ખાઓ, પીઓ, મોજ કરો. બાકી માં ને બાપને રોટલા 2 ટાઈમ હારા દેજો. જિંદગીમાં જો મોળો દી ઉગે તમારો ગુલામ થઈ જાવ. બસ મારી આ એક જ. આ તમે માંડવા આવા નો નાખો તેમ નથી કહેતો કે આવી કથાયું કરાવો, આ મંદિર બંધાવો, મૂર્તિઓ કરાવો ને ગાયોને ખડ નાખો. એ ગાયોને છે ને ભગવાને મોકલી છે ને ખડની વ્યવસ્થા કરી જ હશે. આપણે મરી જાય તેથી ગાયોનું શું થાય? આ ગાયું જે કપાવા જાય છે ને એ બંધ કરાવો તો ખડ જ નીર્યું છે. જે જીવ ઈશ્વર મોકલે છે ને એની બધી તૈયારી જ હોય છે. તમારો અને મારો માના ઉદરમાં વિકાસ થતો હોય જન્મ થયા પહેલા બધી વ્યવસ્થા હોય છે. દૂધની વ્યવસ્થા કરી દે, પથારીની વ્યવસ્થા કરી દે, લાલન પાલન કરનારી બધું તૈયાર જ છે. અને 60-80 100 વર્ષ જીવો અને મરી જાવ ને, એ મરી ગયા પહેલા લાકડા તૈયાર છે, ઉપાડનારા તૈયાર છે, ગોઠવનારા તૈયાર છે, દિવાળી મૂકનારા તૈયાર છે, ઘોંકા મારનારા તૈયાર છે. તો પહેલી ને છેલ્લી 2 તૈયારી હશે તો વટલી તૈયારી નહીં કરી રાખી હોય. પણ આ હું કરું આમાં જેટલાય કહેતા છે આ એમ કર્યું. હું તો એમ કહું છું કે આવા જે ભગીરથ કાર્ય કરે છે ને એને ટેકો ન દો કાંઈ નહીં, પણ નડો નહીં તો ભજન થઈ જાય. અરે જીવવા જેવું. મને તો એમ થાય કે હું તો આમ બજારમાં ક્યારેક નીકળું ને અત્યારે હાજર રાતે તો આમ બજારમાં કૂતરા હોતા હોય ને તો મને એમ થાય કે આમને નિરાયત નથી. એ આપણે રાંધીને ખવડાવવું પડે એને છે હાથ.
પણ ઘસઘસાટ હુતા હોય છોકરો પરણાવો છે ને ચૂંટણી લડવી છે ને પૂંછડું અમારું સન્માન ન કર્યું ના કાંઈ લોહી ઉકાળા છે અમને ને કે આપણે જે જોવે એ બધું જોવે છે ને ખોરાક હવા પાણી ટાઈટ તડકો બધું આપણને જેમ છે ને એમ જ છે 84 લાખ યોની છે એવું કે છે 84 લાખમાં રૂપિયા હાટું ને માયા હાટું બસોડા ભરતો હોય માણા એક જ કોઈ જીવ બસોડા ભરતો હોય મને બતાવો અને કોઈ જીવ જો ભૂખો રહેતો હોય તો મને કહો અને માણાનું ભરાતું હોય તો મને કહો આપણા જેમ જ નથી આપણે જેમ બચાવો એમ આ કૂતરાને કાગડાને ભૂંડડાને એને બચાવતો હોય જ છે એનું લાલન પાલન એ કરે છે બચાવ હોય ત્યાં સુધી એને ખવડાવે પીવડાવે એને પાંખું આવે ને ઉડી જાય પછી કે તું તાર રસ્તે હું માર રસ્તે હવે આપણે 4 પેઢીઓ થઈ હોય તો ચાવીઓના જોડા ભરાવ્યા હોય હવે ગુડો ને હારખો રોટલો ખાવો હોય તો હવે હું ચાવીઓને અરે રાખીને કામ છે પણ નથી છૂટતું નથી શું કરવું ભજન છે ને ભજન જ્યાં જ્યાં ભજન બન્યા ને બાપુ અહીંયા વાતું પડી છે એમના ભજન બને નહીં કોઈ દી અને જો બનતા હોત ને તો આપણે તમને જો કે ખબર છે બધાને ઓલું આપણે નહોતું જાગ રે માલણ જાગ જીનપા કાન કરો એને સંભળાતું હતું ને અત્યારે સંભળાય છે એ આપણું બનાવેલું હતું અને આ વાણી બાપુ છે ને હજારો વર્ષથી હાલી આવો પછી 2 લાખનો કલાકાર હોય તોય ભલે મારા જેવો હોય તોય ભલે આ બાપુ અભાવ નથી આવતો શું કામ આ હોનું છે આ ડાલડા નથી સોખે સોખું છે એટલે અભાવો નથી આવતો હજારો વર્ષથી વાણી હાલી આવે પણ બાપુ તમને હજી એમ થાય કે હજી સાંભળી આનો અભાવો ન આવવાનું કારણ શું છે આ સત્ય છે એટલે હાલે છે નકર આ બાપુ આધુનિક યુગ છે આ વિજ્ઞાનનો યુગ છે આ દુનિયા નો હાલવા દે પણ ભજન મેં કીધું એમ સમજી શકાય એવી બાબત નથી એના માટે સદગુરુ હું તમને એક દાખલો આપું કે ભોળાનાથનો દીકરો ગણપતિ અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું આખી દુનિયાને ખબર છે બધા જાણે છે અને પછી કે હાથીનું લગાડ્યું આપણે ફોટામાં જોઈએ મૂર્તિમાં જોઈએ હાથીનું હોય ને ગણપતિને માથું તો હું એમ કહું છું ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય હાથીનું શું કામ લગાડ્યું હોય છે વિચારવા જેવું નથી લાગતું અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફિટ થાય તમને કેમ લાગે પણ છે સાચું આપણી બુદ્ધિના ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું નકર જે કાપ્યું હોય અહીંયા જ પડ્યું હોય તો હાથીનું કાપીને જો સોટાડી શકતો હોય ભોળો નાથ તો એ પડ્યું હોય ન સોટાડી શકે આપણી સમજણ ઘટે છે રામ અને આ સમજવા માટે જ સદગુરુની જરૂર પડે હું તો આવા પ્રશ્નો તો બાબુ હારા હું અમુક સાધુ ભેગો બેહું ને હું તો કેટલાય સાધુને કુંભરે નાખી દઉં કે બાબુ આ મને નથી સમજાતું આનું આમ ચેમ છે તો કે એ તો નહીં મને નથી ખબર હા હું તો આમ હળવાળો કોઈ ન હોય ને તારે એમ આ એમનું નાક જાય એટલે એકલા બેઠા હોય ને તારે એમ કહું બાપુ આમાં સારું મને થોડુંક મૂંઝવે છે એ કે જે હોય તું તારું કહીને શું આ કાદો ઉખાડીને તાર કામ છે તો આપણને ખબર પડે કે તમે જાણો છો ઘણું અરે રામ ડીંગો ડીંગ હાલે અત્યારે ભક્તિનું છે ને ઓલી વાવણી કરે ને વાવણી 3 પ્રકારની વાવણી થાય ઊંડું જાય તો ન ઉગે ઉપર પીડ્યું હોય તો ન ઉગે બરોબર પીડ્યું હોય ઉગે ખેડું હોય ને ખબર હોય તો અમુક સાધુભાઈ આપણે છે ને હજી અહીંયા જઈને બેઠા ન હોય ને ત્યાં તો વાર્તા એવું મંડે કરવા કૃષ્ણ આમ ને રામાયણ આમ પૂછડું આમ ઢોકળું આમ આપણે એમ થાય કે ઉપર પીડ્યું ઉગે નહીં અને અમુક બાપુને આપણે એમ કહે ને કે બાપુ આ એક પ્રશ્ન મૂંઝવાય ગયો ને કે ભાઈ આ બધી ગહન વાતું તમને ન ખબર પડે એટલે પછી મને ખબર પડી જાય કે આમનું ઊંડું ગયું જાય ન ઉગે તમે જુઓ તો અત્યારે બાપુ બોલે તો કોઈ વારો નથી આવવા દેતું મને તો એટલી ખબર પડે કે માને ને બાપને જાળવી લ્યો બાકી બધું ગાડું હાલવાનું છે આપણે કંઈ હાંકી છે એવો કોઈ વ્યામ છે નહીં અને એવો વ્યામ રાખવો નહીં એટલા માટે આજે વાણી છે ને એ સવા ભગતની પીપળી જોયું હશે તમે બધા દર્શન કર્યા છે ને કોક દીક ન કર્યા હોય બધું જઈને કરજો સવા ભગતે બાપુ એક પ્રજાપતિનો દીકરો કેવું ભજન કર્યું છે તમે અહીંયા આવીને જોવો તે તમને ખબર પડે આ ધર્મની ધજાયું બાપુ અને જો પોતાના રહી જાય અને એક વાણંદની દીકરી જબુમાં બાપુ કરી ગયા જુઓ તમે આ દાખલો રહ્યો આ 50 થી 60 વર્ષની વાત બહુ લાંબા વર્ષ નથી બી આવી ગયા ઈ બજાણાની જેલમાં બાપુ જબુમાં ને સવારામને પૂરે અને ઈ જબુમાં વાણી કરે કે ખૂટલ રે પોરો ને વધ્યો ખેત દુનિયા બતાવે ડારો મારા નાથ આ ભજનના માર્ગે ચડ્યા ઈ અમારો ગુનો નરસિંહનું કામ કર્યું મીરાનું કામ કર્યું જો આજ મારો નાથ ન આવે તો તમને મને આ દુનિયા જીવવા દે દીદી બાપુ હળાહળ કળિયુગમાં બજાણાની જેલના તાળા તોડ્યા હતા બાપુ આ સવા ભગત આ તમે જુઓ તો 50 વર્ષની વાત હળાહળ કળિયુગમાં
આપણને ભરોસો નથી. એ તો પછી હાકડીમાં આવીને પછી હનુમાન ચાલીસા ચાલુ કરી, હનુમાનને ન ખબર હોય ત્યાં દીકરા મારા હાથ ચાલુ કરી. એ તો રોજ કરતા હોય તો એ સાંભળે. હાકડીમાં આવો ને કરો એ તો એને બધી ખબર હોય, તમારું મારું સર્જન કર્યું છે એને ખબર ન હોય તમે જેટલા હાસાસ હોય. પણ જે કરો એ એક ઘડી હાથી મેં પુરિયાદ કાંઈક કરી લેજો. કારણ કે જીવનના બાપુ કોઈ ભરોસા નથી. મોત આવવાનું છે અને મોતથી બાપુ રોવાય નહીં, ડરાય નહીં. એ આવવાનું રોય મૂકવાનો છે ને પછી શું રોઈને કામ હોય. એટલે જ્યાં સુધી જીવવાનું હોય ત્યાં સુધી આનંદ કરી લેવાય, મોજ કરી લેવાય. આવા ભજન ભાવ હોય ને આપણે પૈસા નો નાખનારા ઘણાય છે. આપણે આનંદ કરી લેવાય, ભજનમાં મજા આવી. અને બે શબ્દ બાપુ જીવનમાં ઉતરી જાય ને તો આ કામમાં જ્યારે આવે, સ્પેર વ્હીલ ન હોય તેથી જ પંચર પડે. આ કંઈક સાંભળેલું હોય ને તો કોઈક દી કામમાં આવે. આ એટલો ખુમારી માને હોવી જોઈએ, માને એટલો પાવર હોવો જોઈએ. ધરાવીને ધાન ન નીપજે, કુડવીને માડું ન હોય, જેહળ જકરા નીપજે જેની જનેતા. હારી મા વગેરે બાપુ હારા સંતાન કોઈ દી ન થાય. માં છે એ તો માં છે. મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી. તમે 2 દી બહાર ગામ જાઓ ને 2 દી હાંજ પડે ને તમને કીડિયું સડે. હાલો હાલો હવે ઘરે, હાલો હાલો હવે ઘરે. આ દીકરીઓ 18 વર્ષ સુધી બાપના ઘરે રહી હોય અને બાપ લગ્ન કરે ને હરફ કાંચડી ઉતારીને વિયોજાની વહી જાય. કોઈ દી નો કીધું કે મને આ ગમતું નથી, મારા બાપાની વ્યૂ જવું. સમર્પણ એને કહેવાય. અહીંયા કદાચ તમે અહીંયા 500-1000 રૂપિયા ઉડાડી દો તેને સમર્પણ ન કહેવાય. સમર્પણ તો બાપુ દીકરીઓએ જે કર્યું છે ને, મમતાના મહાસાગર છે, માયું છે. એ તો ઠીક છે અત્યારે ફેશને દી ઉઠાડ્યો છે, બહુ લાંબુ કંઈ કીધા જેવું નથી. પણ હું તો બેનો દીકરીઓને ખાસ કહું, ફેશન કરો, વાપરો. તમને તમારા પૈસા હોય, ભગવાને આપ્યો હોય, ખાઈ પીને આનંદ કરો. પણ બાપુ દેહના પ્રદર્શન ન હોય મારા રામ. હું તો તમને હાથ જોડીને, અને કડવું તો લાગવાનું. મારી ભાષા થોડી કડવી છે પણ દરદ મટે કડવાથી, ગોળ ખવડાવે દરદ ન મટે. મારી અમુક વાતો ઘરે જઈને પછી યાદ કરજો, એટલે તમને તમારો અંદરથી આત્મવાદ હા પાડે કે વાત કહેતો હતી વાત સાચી છે. શું તમારે આ છે ને રામાયણનો એક તમને કહું કે સીતાજી લક્ષ્મણ રેખા ટપી ગયા અને હરણ થયું. એટલે આપણે નગરી સીતાજીની જ વાતો કરી છે. આપણે લક્ષ્મણ રેખા ન હોય, આ સંસારમાં આપણી લક્ષ્મણ રેખાયું ન હોય. દીકરાને હોય, બાપને હોય, માને હોય, દીકરીને હોય, વહુને હોય. બાપુ જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. કોઈને પાવર હોય કાઢી નાખજો. આ દીકરીને દીકરીની રીતે રહેવું પડે, બાપને બાપની રીતે રહેવું પડે, વહુને વહુની રીતે રહેવું પડે. બાપુ જે મર્યાદા તૂટી જાય ને એ લક્ષ્મણ રેખા ટપી ગયા જ કહેવાય. અને ટપી ગયા પછી પાડોશીએ તમારા ઘરના સકન ન લે. બાપુ સમજી લેજો કે આ તમારું હરણ થઈ ગયું. રાવણ મરી ગયા એવું વિચારતા જ નહીં. રાવણ તો ગામો ગાયમ છે. અમે તો બધે જાય એમ નહીં ખબર પડતી હોય, બધે છે. એમ ઘરની વાત ઘરમાં રખાય, બસ મને એટલી ખબર પડે. એકતાની જરૂર છે. મારો કહેવાનો અર્થ એ છે, એકતા જ્યાં હશે ને ત્યાં બાપુ એક કઠિયારો છે ને કુવાડા ટીપાવીને નીકળ્યો. એટલે જંગલના ઝાડવા હતા ને નાના નાના, એ ઝાડવા રોવા માંડ્યા. એટલે મોટા ઝાડવા હતા એને કીધું એટલે કે હું કામ રોવો છો? એ કે પેલો કઠિયારો કુવાડા ટીપાવી ગયો ને કે વહેલો મોડો આપણને કાપી નાખશે. તેથી વ્રત ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો હતો ભાઈ. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ મારી પાસે હાથા આપણા હશે. જોજો હાથા ન થાવ તો કોઈ નહીં કાપી શકે. એમ કવાડામાં બાપુ હાથા લાકડાના હોય. નકરા કવાડા ગમે એમ મહેનત કરો તો ન કપાય. એમાં આપણા કુટુંબમાં જેથી વિખવાદ જાગે ને તેથી અંદર ઉતરીને જોજો એકાદો હાથો આપણો હોય. નકર જો એકતા હોય તો કોઈની તાકાત નથી, કોઈ કુટુંબ સામું જોઈ શકે. પછી સમાજ કોઈ બી હોય, કોઈ બી સમાજ બાપુ એકતા હોય ને એની જ મજા છે. તમે આ રામાયણ તમે જોવો તો ખરા. રામ જેદી વનમાં ગયો ને તેથી અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. નોખી નોખી માયુના છોકરા હતા. બાપુ કેટલો રાગ છે, વિચાર તો કરો. હે નકર અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે, ભાઈઓ વિનાનું ભેકાર, કડવું લાગે કાગડા. લક્ષ્મણ કે મારે નથી જોતી, ભરત કે મારે નથી જોતી. અયોધ્યાની આવી ગાદી બાપુ કોઈ ધણી નહોતો. નોખી નોખી માયુના છોકરા. હવે એક માના બે હોય તો ખૂંટિયા ઘોડે કાતરતા હોય. બોલો આપણે એમ ગાવડા મારા દીકરા ચારે બડા કરે, કઈ નક્કી નહીં. ક્યાં ગઈ રામાયણ? અને આ મહાભારત તમે જો, કૃષ્ણ પરમાત્માએ અર્જુનને માફ કરજો, દુર્યોધનને કીધું કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, આમને ખાવું શું? 5 ગામ તો દો. એ કે હોના ના કાંઈ અણી જેટલું નથી દેવું.
એ કે બાસવું પડશે, કે બાસવું છે પણ દેવું નથી. આ બધા બાસા આપણે જોઈ છે ને, આપણે તો એ હતા બાસા તેથી આપણે નહોતા, પણ આપણે આ ઇતિહાસ જોઈ વાંચી એટલે આપણને ખબર પડે કે આટલા દી આવડા બાસા ને આટલા મરાણા ને આટલું આ કર્યું. હવે તમે જો એ બાસાને જે કર્યું હોય, કૃષ્ણ જેના ભેગો હતો એ જીત્યા, હસ્તિનાપુરની ગાદી મળી ગઈ, પણ હવાજ કેવો લાગ્યો એ મને કહો. પછી પાંડવોને એમ થયું કરે આ કાકા ને બાપા ને ભાઈઓ ને આ બધાને મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની. એ કે હાલો હવે એમાળે હાડગાળવા. ઝઘડામાં બાપુ આ જ થાય, મારો તોય ફાયદો નથી અને માર ખાવ તોય ફાયદો નથી. અને રામાયણ એમ કહે છે કે જેને જોઈ એને લઈ જાઓ. બાપુ રામાયણમાં કોઈ દી કંઈ ખૂટ્યું નહીં અને મહાભારતમાં કાંઈ વધ્યું નહીં. કારણ કે હું અત્યારે આ રામાયણની વાતો કરું, બાકી હું મહાભારતનો પેસેન્જર હતો, તમને કહી દઉં હું. કારણ કે મેં 22 વર્ષ ખટારો હાંક્યો. આ તમારા મોરબીના નરિયા બહુ હાર્યા મેં, અને હિન્દુસ્તાનના બાપુ ચારેય શેડા હું ફરીને બેઠો છું. પણ ખટારાનો ડ્રાઈવર એટલે 19મી કોમ કહેવાય ને. પણ મારો દેહ નથી બદલાયો. એક આ તમને સ્ટેજ ઉપર તમને કહું, કોઈ એમ કહેતું કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો મારી પાસે. એમ બાપુ જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ. ધંધો કોઈ બી કરો, બાકી મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય ને તો મરી જવાય. ખટારાનો ડ્રાઈવર બાપુ કોઈ પાણી ન પાય, પણ કાંઈક મારી કમાણી છે. અને એ વખતના જે મારા ઇતિહાસ છે ને એ જેસલના હારા. જેસલ કરતા મારો ઇતિહાસ ખરાબ છે, પણ સારું થયું માર્ગે સડી ગયો, ને કે અત્યારે ખોવાઈ ગયો હોત. કાં માલપા હોત ને કાં ઉપેર હોત, બેમાંથી એક જગ્યાએ હોત. જ્યાં બાજવા સિવાય કઈ. અને બધે માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાતો છે. આ તમને એ કહું, નકરા માર્યા છે એવી વાત નથી. આ હું કોકને મારું મને થોડા મૂકે. પણ સલામ આપણે મારી જ નથી કોઈ દી, હાથ જોડ્યા જ નથી. શું જોડવાના? મારા બાપાએ મને મોટો કર્યો, તમને હાથ જોડીને શું કામ છે? નહીં, નમ્યો નથી બાપુ કોઈ દી. અને સત્યના રાહ ઉપર કોઈક ગરીબ માણસને કોઈક દુઃખી કરતું હોય, પછી અમારે માર ખાવો પડે તો ભલે, પણ બાકી ઓલાનો હું બાપુ સપોર્ટ કરું, એ 100%ની વાત નહીં. એ જ બાપુ અત્યારે ઉગ્યું છે કે આજ આવા 5 ગામમાં મને 5 જણા સાંભળે છે ને મને આ સ્ટેજ સુધી બેહવા મળે છે. આ હેલું નથી, તમે જો એવું માનતા હોય તો. કારણ કે હમણાં અમે જે બોલાવી કોઈ જે બોલ્યા, કેમ? તમારા ભાગ્યમાં જ નથી. હા, મારા જેવું સાચું કોઈ કહેશે જ નહીં. હમણાં કોઈ ધૂન બોલાવે તો ધૂન ન બોલે, થાળ બોલાવે થાળ ન બોલે. તમારા ગામમાં તમને શરમ લાગે? એક ઈશ્વરનું નામ લેવામાં જો તમને આટલી પીડા થતી હોય, કોક બોલાવે ને જો ન બોલે કોઈ, તમારી હાથે શું તમે કરવાના? મારા જેવું સત્ય તમને કોઈ નહીં. કે જ્યાં જાઓ ત્યાં કોક જે બોલાવતું હોય, રામાપીરની હોય, શિવની હોય, કૃષ્ણની હોય, અખિલ બ્રહ્માંડના માલિકની જે છે મારા બાપ, અમારી કાંઈ જે નથી. આ અમને આ તમારા ગામમાં અમને શરમ લાગતી ને તમને હે નહીં લાગે, એ નથી સમજાતું મને. અને જે છે ને એ પાયો છે બાપુ. તમે આમ આટલા જણા આમ ઉમળકાથી બોલ્યા હોય ને તો અમારી કહું તૂટે કે નાના ડાયરો ભૂખ્યો છે, અમે કંઈક પીરસી દઈ. પણ અમારી સામે આમ ઉઘરાણી આવ્યા એમ બેઠા, આપણે જે નથી બોલતા અમારું શું સાંભળશે? એટલે મેં કીધું એમ મારી ભાષા થોડી કડવી લાગે, પણ ઘરે ગયા પછી તમને મીઠી લાગશે. અને કાંઈ ખોટું લાગે તો હું હમણાં માફી માગી લઈશ છેલ્લે તમારી પાસેથી. એટલે એક ભજન સવારામ બાપાનું કરી પછી મારી વાણીને વિરામ આપું. સવારામ બાપા કહે છે, મારા ગુરુ મહારાજની વાત કરે છે. અમર નગર માં આત્મ દેખા ન તેથી ભૂલી ગઈ તી હું દેહનું ભાન. એ જેવું નિર્ભેના તો ઈ બાંધો નહીં એ મદમાં મારું મનડું રેઠ રે. એ જેવો ગુરુગમ પ્યાલો પીયો. એ
અંતર્યામી હું તો સદગુરુ જીવને એ એવો ગુરુગમ પ્યાલો એ એવો ગુરુગમ પ્યાલો એ એવો ગુરુગમ પ્યાલો પજમ ગડકી માં જાગીને જોયું જળહળ જળકે છે જો આ સંતોના શબ્દો છે ને એ તમારા અને મારા દેહની વાત છે, બહારની વાત જ નથી. આ જ્યોતની જે વાત કરે છે ને તમારા અને મારા દેહની માલિકો, આ જ્યોત ચાલુ છે ને ત્યાં સુધીની આ મજા છે. તમે જો અત્યારે કોઈનો દેહ દુર્ગંધ મારતો હોય તો મને કયો, અને એમાંથી એવું તત્વ બાપુ નીકળી જાય પછી 2 દી આ દેહ રહી શકે? તો અત્યારે આપણું આ ઉટકીન માલપા સાફ સૂફ કોણ રાખે છે? કંઈક તો માલપા જોવો, કોઈક માલપા હશે તો ખરો ને, હમું નમું રાખવા વાળો નહીં હોય. ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પસ કરવું પડે ને કે બહાર ઓલા હરિદ્વાર વાળા કે પાવાગઢ જવું છે, પાવાગઢ વાળા કે સોમનાથ જવું, તો હા શું ચા છે એ તો કહો. બધા હળીએ સડ્યા ક્યાંય કઈ છે જ નહીં. ભલામણ તમારામાં છે, તમે પોતે ઈશ્વર છો. તમે ધારો આ દુનિયામાં જેટલું દેખાય આ બધું કોને બનાવ્યું? માણા એક બીજા કોઈ. આ સાઉન્ડ ગયો, પેટી ગયો, બેંજા ગયો, માંડવા ગયો, લાઈટો ગયો, કોને બનાવ્યું? ભગવાન નથી આવ્યો બનાવવા, માણા એ જ બનાવ્યું છે. અને માણા બનાવે છે શેનેથી? બુદ્ધિથી. તો બુદ્ધિ દેવા વાળો કોક છે, એને આપણે જાણવાનો છે. બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠાવડા મથે બહાર જઈને ગોતે. આ મારો અવાજ આવે એ તમારા કાન સુધી સંભળાય, દેખાય છે? એ દેખાય ને બાપુ, પછી સમજી લેજો કામ થઈ ગયું. આ બોલો છું એ અવાજ તમારા કાન સુધી આવે છે, દેખાતો નથી, સંભળાય છે. અને એ બાપુ દેખાવાનું ચાલુ થઈ જાય ને પછી સમજી લેજો ભેટો થઈ ગયો. વસ્તુ બાપુ જીવનમાં ઉતારવા જેવી છે, સાચું કોઈ કહેતું જ નથી. હું તમને એક જ વાત કરું, તેલનો ડબ્બો લઈને કોક આવતું હોય એને તમે પૂછજો કે તેલના ડબ્બાના કેટલા પૈસા? એટલે તરત એમ કહે કે 2500 રૂપિયા. હવે તેલના 2500 છે ડબ્બાના? તેલ મારી પાસે કાઢ લે, ડબ્બાનું શું આવે? પણ એ તેલને રાખવા માટે ડબ્બાની જરૂર પડે, તેલ એમનામ રહે નહીં. જો વિચારવા જેવી વાત છે. એમ આ દેહની બાપુ કિંમત કાંઈ નથી. લખવું હોય તો લખી લેજો, અમુક વાતો બાપુ કોઈ નહીં કે. આ દેહની કિંમત કાંઈ નથી. આ દુનિયા દિવાળી જ મૂકવાની છે. પણ ભજન કરવા માટે બાપુ દેહની જરૂર પડે. ભજન એમ નામ ન થાય, દેહ એટલા માટે જ હોય. અને અંદરની વાત છે ને, જો તમે ડબ્બો હોય ને તેલનો, એ તેલમાં કપાસિયા તેલ હોય, સિંગ તેલ હોય, પામોલીન હોય, એ લખાય ડબ્બા ઉપર, તેલ ઉપર ન લખાય. ફલાણી કંપનીનું છે, લુંકડા વેપારીનું છે, જે આટલા કિલો વજન છે ને બધું લખ્યું હોય ને, બધું ડબ્બા ઉપર લખ્યું હોય. તેલ ઉપર ન લખાય ને કે આ જે લખ્યું છે ને એ બધું તેલનું લખ્યું છે, પણ તેલ ઉપર નથી લખાતું. અને નથી લખાતું ને એટલે એને અલગ કહેવાય. આ અલગ ધણીનું મંદિર છે ને, એ મંદિર દેખાય, રામાપીરની મૂર્તિ દેખાય, રામાપીર દેખાય ને તેથી સમજી લેજો કામ થઈ ગયું. હું એટલે મેં શરૂઆતના તેમાં કીધું આ કથાયું તમે કરો છો એ સારું છે, સાંભળો છો એ સારું છે, પણ જીવનમાં બાપુ જો કાંઈ એક ટીપુય ન પડે ને તો સમજી લેજો કાંટો થયો એમ. કાંઈક જીવનમાં ઉતારી લેજો. અલખ એને કહેવાય બાપુ, લખી નથી શકાતું. મારું નામ અનોપસિંહ છે, પણ મારા શરીર ઉપર આંગળી અડાડીને કહો તો કે અનોપસિંહ ક્યાં છે? આ દાસી જીવન છે ને, દાસી જીવનને બાપુ 18મા ગુરુ ભીમ મળ્યા અને પછી ભ્રમણા ભાંગી. જ્યાં જાય ને અહીંયા બાપુ ભજન કરે, સત્સંગ કરે. કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કહેજો, હું તમારી શંકાનું સમાધાન કરી દઈશ. એટલે આ બધી જ્યાં ભજનના પ્રોગ્રામમાં જાય આવી બધી વાતો કરે, એમાં ભીમ સાહેબના કાને અવાજ આવ્યો. એ કે બાપુ એક દાસી જીવન કરીને એક છે ભગત, પણ આહા રામાયણ, ગીતા, ભાગવત કોઈ પણ તમે પ્રશ્ન મૂંઝવતો હોય, કોઈ પણ પ્રશ્ન પૂછો એના જવાબ આપી દે. ભીમ સાહેબ કે એમ? તો કે હા. તો કે એટલે મેં ક્યાંક પ્રોગ્રામ હોય તો કહેજો, મારે સાંભળવા આવવું છે એને, મારે કંઈ એવો માણસ હોય તો મારે સાંભળવું છે. એમાં ઈ જ ગામમાં એકવાર પ્રોગ્રામ, અને કોકે કીધું ભીમ સાહેબને કે બાપુ આવવું છે? તો કે હા. એ આવ્યા હો,
આમ ઓડિયન્સ જામી ગયું. એ બાળકો બેસી જાઓ, ઓલા અમને બેહારી દઉં. ઈ ભીમ સાહેબ આવ્યા અને આમ ઓડિયન્સ જામી ગયો ને વાહે જોડામાં બેઠા અને બેહાઈ જોડામાં જ. કોઈ નો કે આખા ખો હોય એમ, કારણ કે નાનું કોઈ થવું જ નથી, બધાને મોટું જ થવું છે, આવડતું કાંઈ છે નહીં. અમે તો ક્યાંક ક્યાંક પ્રોગ્રામમાં જઈને અમે તો હેઠા હોય ને ત્યાં આખો સ્ટેજ ભરી ગયો. આપણે ક્યાંક મંજીરા વગાડો કે ના, તબલું વગાડો કે ના, બેન્જો વગાડો કે ના, ભજન ગાવો છો કે ના, તો ભાઈ હેઠા મરો ને આ અમારા હાટું છે, તમારા હાટું નથી. હવે ગામ ના હોય એટલે અમારે કંઈ કહેવાય નહીં. પછી ગામના આયોજક હોય ને પછી એમ કે એટલે એ ભાઈ થોડોક આગો બેસ તો આવલા ધારાસભ્ય એમને બેહવા દે, એટલે એમ કરીને ખહેડે. પછી કે સરપંચ આવે કે એ સરપંચ આવ્યો આમ આગો બેસતો. હવે એમ કરતા કરતા જોડામ કાઢે, એના કરતા પાદરા જોડામાં બેઠા હોય કોઈ કે આખો ખસી, પણ જોડામાં બેહવું જ નથી, બધાને ઉપર જ ચડી જવું. એટલે ભીમ સાહેબ જોડામાં આવીને બેહી ગયા અને સંતવાણીનો દોર ચાલુ કર્યો. અને દાસી જીવન કહે છે કે કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કહેજો, હું તમને શંકાનું સમાધાન કરી દઈશ. આ શબ્દ કીધો ને બાપુ ભીમ સાહેબ ઊભા થયા. અહીંયા બે હાથ જોડીને કીધું કે બાપુ મારો એક પ્રશ્ન છે. તો કે અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. બોલો બાપુ શું પ્રશ્ન છે? એ કે આપની ઓળખાણ માગું, આપ કોણ છો? દાસી જીવન દાંત મીડિયા કાઢો, તમે મને નથી ઓળખતા? કે ના હું નથી ઓળખતો. એ કે પણ મને નાનું છોકરું ન ઓળખે એવું ન બને કે નાનું છોકરું ઓળખતું હોય છે પણ હું નથી ઓળખતો, મને આપની ઓળખાણ જોઈ છે. એ કે દાસી જીવન કે ને ઈ મારું નામ. ઈ તો કે આ પૂતળાનું નામ, હું તમારું નામ પૂછું છું. અને ભાઈ દાસી જીવન હલવાણા. એને પછી અંદરો અંદર નક્કી કર્યું કે આ તો સાતી છે, ના ગાલ છે, ના કપાળ છે, ના માથું છે, તારો દાસી જીવન છે એ હલવાણા. એ કે હું આપનું નામ પૂછું છું. એ તો આ દાસી જીવન તો આ પૂતળું છે એનું નામ છે ને. આ પૂતળાને કંઈક કામ હોય ને તો એમ હાથ પાડવો હોય કે જીવન સાહેબ એના માટેનું નામ છે, હું તમારું નામ પૂછું છું. અને ભાઈ હેઠા ઉતરીને લાકડી પડે એમ પગમાં પડ્યા. ભીમ સાહેબ મને આ ખબર તો કે સો આટલા બધા શીનો ઠેકડા ભરત જે કરતો હોય કઈ નહીં કે. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. આ ભીમ ભેટ્યા ને પછી ભ્રમણા ભાંગી. એમનામાં ભાંગે એવું નથી રામ. એટલે સંતો કહે છે ગગન મંડળમાં ચડીને ગોય. આ તમારા ને મારા દેહમાં જે જોત ચાલુ છે ને, આ જોત ઓલાઈ જાય ને પછી દીકરો હોય, બાપ હોય, વહુ હોય, માં હોય, બાપા હોય, બાપુ કોઈ નહીં કે કાઢો 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 કાઢો, બસ મૂકી દો દિવાળી, કાંઈ છે જ નહીં. આ ગગન મંડળમાં ચડીને ગોત આટલા માટે કીધું. આ સાંડલા શું કામ કરે? લ્યો વાહમ કરે ન હાલે. આ સાંડલા આ કરવાનું ચાલુ કર્યું તો કંઈક તો નક્કી કર્યું છે ને ગાલે કરે તો હાલે, નો હાલે. સાંડલા દાખા શરીરમાં ગમ્યા નો હાલે. અહીંયા જ બાપુ ખજાવ. તમે જુઓ મંદિરમાં તમે જાઓ ને, રામાવીર હોય, શિવ હોય, જે હોય, મંદિરમાં તમે જાઓ ને બે હાથ જોડો ને, બે હાથ જોડી અને પગે લાગો ને, તમારી આંખું બંધ થઈ જાય. અને ઈ સામે બેઠો છે ને એ તમને એમ કે અંદર જો, અંદર મારા સામું શું જોવાનો, તે મને બેહાર્યો, હું તને શું દેવાનો હતો. આંખ તમારી બંધ થઈ જાય, તમને અંદર જોવાનું કહે છે. તારી અંદર જો, તારી અંદર છે ને ઈ જ હું છું. નક દર્શન કરવા કે ગયા હતા તો દર્શન ઉઘાડી આંખે થાય કે બંધ આંખે થાય? બંધ આંખે દર્શન થાય તો આંખું બંધ ચમ થઈ જાય. એની જ મજા છે રામ. એટલે સવારામ કહે છે આ જોત છે ને, જોત ચાલુ છે ત્યાં સુધીની મજા છે, બાકી બાપુ કોઈ નહીં કે આને રહેવા દો, એમ બધા કાઢી મૂકવાના છે. દુનિયા બહાર જ રખડે છે. અહીંથી કંઈક લઈ લઉં, અહીંથી કંઈક લઈ લઉં, અહીંથી કંઈક લઈ લઉં. માલપા કોઈએ જોયું જ. આપણા શ્વાસા છે ને, શ્વાસા ગંગા સતીની વાણી એવું કહે છે કે 21,600 શ્વાસા આપણા એમ નામ જાય છે. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. ગણવા હોય તો ગણી જોઈએ. આ ગંગા સતીનો હિસાબ. તો હું એમ કહું છું કે આ નાભી સુધી શ્વાસા છે, નભમાંથી લેવાય છે, નાભીમાંથી ઉઠે છે. તો આ શ્વાસા હાલે અહીંયા સુધી તો બરોબર છે, પણ આ એટલું કેવી રીતે જીવતું હોય છે? મને એ વિચાર થાય. હવા જ્યાં સુધી જાય અહીંયા સુધી જીવે તો બરોબર છે, પણ આ પગને બગને અહીંયા તો કઈ શ્વાસ હાલતા નથી, તો આ કેવી રીતે હાલે છે? બીજી વાત કહું, કોઈ પણ માણાને મરવું હોય, કોઈ પણ માણા, અમુક તમને મજા આવશે, અમુક માણા એમ કે મારે મરી જવું, પછી પાણીમાં ધૂબકો મારે,
એ પાણીમાં ધૂપકો મારે ને બાપુ ગમે એટલી મહેનત કરે ને ઉપર ન રહે, તળિયે જ જાય ને. અને માલિકોરથી બાપુ જીવ નીકળી જાય ને પછી પાણી ન રાખે, પછી ઉપર વિયો જાય તો બાપુ વજન તો એટલો હોય છે, તો ઉપર કેમ વિયો આવે છે? એવું નથી લાગતું કંઈક વિચારવા જેવાની જરૂર છે? આપણી 3 મણની 3.5 મણની કાયા હોય તો 3.5 મણ કાયા એમના વજન એમ જ હોય. જીવ નીકળી જાય કે એમાં વજન વયો ન જાય. પણ પાણી નથી રાખતું, પાણી હોત કાઢી નાખે. જીવ હોય ત્યાં સુધી બાપુ પાણી ઉપર ન રહેવા દે, તળિયે ખેંચી જાય. આ બધું અટપટું છે. એક વાણી એમ કે છે, પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. હોય આવું? વાહનો ભાંગી નાખે કો? પણ છે હાસું. એટલે હું આમાં અમુક વાતો આવી મૂકીને વિયો જાઉં ને, પછી ઘણા એના ફોન આવે. એમાં જેટલાય તો મને ગુરુ બનાવવા મથે. મેં કહ્યું હજી હું હરકો ચેલો નથી થયો, ગુરુ શું બનાવવા? ના, મારી આનંદ હોય, મારી મોજ હોય. મારે જો હું તમને ઘરનો ડાયરો વાત કરું, પહેલી વાર આવ્યો છું, પણ આમ બધો ડાયરો એમ લાગે ભાવે છે, દોણામ જાય છે એવું દેખાય છે. એ તો મને નક્કી થઈ ગયું. પણ ભગવાનની દયા છે, મારે ઘરે જમીન જાગીર વાડિયું બધું ભગવાનની દયા છે, ગાયું ભેંસું બધું છે. એટલે પૈસા હાટું આ પ્રોગ્રામ નથી કરતો. પહેલી વાત આ એક મને સાંભળે છે ને એ જ મારી મોટી કમાણી છે. બાકી અહીંયા તો આપણી જેટલી આબરૂ છે, અહીંયા આવીને જોવો તો તમને ખબર પડે. કારણ કે પહેલાના ઘા હજી એમને વાગે છે. અત્યારે ઘણું નમતું મૂક્યું, પણ અત્યારે કોઈ સાંભળવા. કારણ કે જેસલને આજ માથાકૂટ થઈ હતી. સતી તોરલે જેથી બાપુ જાડેજાને માર્ગે ચડાવ્યો ને, અને સતીરના અહીંયા જાણીતો ઇતિહાસ છે, ટૂંકમાં તમને કહી દઉં. સતીરના અહીંયા વસ્તુ લેવા ગયા સતી તોરલ, અને સાધુને જમાડ્યા, વચને બંધાણા કે રાતે હું તમારા મેલે આવીશ. અને જો બીજી વાત કહી દઉં, સધીરની બાપુ કાંઈ પોણી 14ની વાત હતી જ નહીં. આ તો દુનિયા છે બાપુ, ધતિંગ હાંકી મૂકે. તે દીનો વાણિયો હતો, એ જેવો તેવો હોય નહીં, એની એવી દ્રષ્ટિ જ ન હોય. પણ એને જે કર્મ કર્યા હતા ને એ એને ખબર હતી. અને જાડેજાને બાપુ જે સુધાર્યો ને એ વાત સધીરના કાને પડીને, એટલે સધીરે મનોમન નક્કી કર્યું કે જાડેજા જેવા જાડેજાને જો સુધાર્યો હોય તો એ સતી તોરલને મારે મળવું છે. તો મારા કંઈક જો એના કંઈક જો મારી ઉપર દયા કરે તો મારા કર્મ કપાય, બાકી મને મારા કર્મ બીજેથી કોઈથી કપાય એવું નથી. સધીરનો બાપુ આ જ હિસાબ હતો. અને એ તો ન્યાય જાય એવું હતું, પણ વાણિયાની જાય બાપુ હોશિયાર હોય. એ કે આ દરબારોના કંઈ ભરોવા નહીં, આ જેસલ ભગત થઈ ગયો અને 4 તલવાર ઉપાડે, કંઈ નક્કી નહીં, અહીંયા નથી જવું. અને આ કુદરતને કરવું, સતી તોરલની આ વસ્તુ લેવા આવવાનો મેળ પડી ગયો. અને અહીંયા સતીરને તોરલનો બાપુ ભેટો થયો અને કીધું કે મારા મેલે આવજો. સતી તોરલે બાપુ રૂવાડા ઊભા થઈ ગયા, પણ કીધું કાંઈ વાંધો નહીં, સાધુને જમાડવા માટે તો સીધું આય. એ સાધુને જમાડ્યા, સીધું આપ્યું અને સાધુને જમાડી દીધા. સાધુ નીકળી ગયા, જેસલ આવ્યા, હાંજ પડી અને સતી તોરલ તૈયાર થઈને નીકળ્યા ને. જેસલ કહે છે ક્યાં જાવ છો? આખી માંડીને વાત કરી કે સધીર વસ્તુ નહોતો આપતો, હું વચને બંધાણી છું, મારે જવું પડશે. અને તે દી કચ્છનો કાળો નાગ બાપુ બરફની પાટ ઓગળી મીડો રહ રહ રોવાવો. તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને, આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દઉં. હજી હું ઝાટકા ભૂલી નથી ગયો. સતી તોરલ પાછો એને જેસલને બેહાર્યો. એ કે આવી ગાડીઓમાં બેહાવીને જાડેજા એટલે આવા સ્ટેશન આવે, બેસી જાઓ. આમાં તો જે આ પહેલી ઉપટ છે, આવી તો ઉપટું આવવાની. વરી પાછો જાડેજાને માર્ગે લઈ આવીને પાછો જેસલ કહે છે બહાર વરસાદ પડે છે, મેઘલી મળી છે, ગારો ને કીચડ જાયમાં છે, કેમ જાયશો? એ કે જે થવું એ થાય, હું મેં વચન આપ્યું. બાપુ જો વચનની કિંમત આટલી હોય, જણ જેવા જણ નથી જતા બાપુ. સતી તોરલ રાતે બાપુ વચન પાળવા માટે નીકળ્યા હતા. હું તો આ દીકરીઓને કહું તમારો સિદ્ધાંત હોવો જોઈએ બાપુ. ધારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારામાં, પણ હવે તમે દી ઉઠાડ્યો, તમારે કોને કેવું? આ દીકરીઓમાં શક્તિ વહી ગઈ એવું કોઈ દી વહેમે ન રાખતા. એ તો દીકરીઓએ દી ઉઠાડ્યો છે. જે ફેશન, મારો કહેવાનો અર્થ, હું દીકરીઓને વઢું છું, મારી ભૂલ થતી હોય તો માફ કરજો, પણ તમારામાં કઈ ઘટે તો છે જ, 100%ની વાત છે. કોઈની તાકાત નથી બાપુ લાંબો હાથ કરી શકે તમારી સામે દ્રષ્ટિ મેળવી શકે, વાતમાંય માલ નહીં. પણ હી હા, અમારા માજી તો એમ કહેતા અમારા ભાભીઓને કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને ત્યારે જે તે ખવાય નહીં, ગમે એની અરે બેહાય નહીં, ગમે એવી વાત કરાય નહીં, હલકું બોલાય નહીં.
જેવું તેવું ખવાય નહીં. આનો પ્રભાવ આપણા માવતર અભણ અંગોઠા સાપને આ જ્ઞાન હતું. અત્યારે આ ભણી ભણીને દી ઉઠાડ્યો. વહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય, છોકરા જેવા થાય. અરે કોઈ શિવાજી મહારાણા પ્રતાપની વાતો કરે કાંઈ ન વળે મારા રામ. આજે એના કરતા હારા દીકરા થાય. 60 વર્ષની થયો હોય ને તો ઉમરા વચ્ચે રહી સબે રમત્યો ઢબો ને ઢાસ. હવે જીના મનાણા એના થઈ ગયા ઢબો ને ઢાસ. શું આ શું કેવા સંતાન થાય? કાંઈ વળે નહીં રામ. એ તો પેઢીયું તમારી લાંબી હાલે, બાકી એમાં નામ નીકળે એવા દીકરા ન થાય. ખોટી વાત છે. એટલે જાડેજો કે છે બહાર હવે આ મેઘલી મળી છે કેમ જાશો? એ કે જે થવું એ થાય, બાકી મારે વચન પાળવા જવું પડે. તેથી કચ્છનો બારવટીયો બાપુ જેસલ જાડેજો કે મારા ખંભે બેસી જાવ, હાલો હું મૂકવા આવું. કોની પાસે વાતું કરી રામ? વિચાર તો કરો. રાતના 2 વાગ્યાનો સમય હોય, કોઈ જીવ જાગતો ન હોય, કાળી ડિબાંગ રાત જામી હોય, વીજળી આપણે ચીરતી હોય, ધરતી ઉપર બાપુ ફોરા પડતા હોય ને એ વખતે રાતે 2 વાગે જાડેજો તોરણને લઈને નીકળ્યો છે. તેથી ચિત્ર કેવું હશે મારા રામ? વિચાર તો કરો. અને છબાંગ 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 ગારામાં મીડો પગલા માંડવા. તોરલની કહું તૂટતી હતી. ઓ ભાઈ આ બેઠી બેઠી તોરલને કે વાહ જાડેજા, વાહ જાડેજા. ગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી. ઈ સધીરની હવેલી આવી અને અહીંયા ઉતાર્યા. અને જેસલ કહે છે હવે તમારે આવવું હોય ત્યારે આવજો, હું જાઉં છું, મને જોશે ને તો પાછો બીશે. સધીર જેસલ હાલતો થયો ને તોરલના મોઢામાંથી વાણી નીકળી કે સુજા ને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત. આવા નરને કેમ મોડા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ. વાહ જાડેજા વાહ, ત્યાં તો મને ઉજળી કરી દીધી મારા રામ. એક ગુરુને શિષ્યને, જો ગુરુ શિષ્યને ન સમજીએ કે શિષ્ય ગુરુને ન સમજીએ કે શું ગળામાં ગાળિયા નાખી નાખીને કામ છે. દેવાયત પંડિતને 750 સેવક હતા. પરીક્ષા કરી 4 વધ્યા. તેદી અત્યારે તો પરીક્ષા કરો તો એ કઈ ન હોતે. આયલો તમારી કંઠી એમાં નથી જોતી. એનું કામ આમને ચાર્જિંગ થઈ ગયું ને બેન થઈ જાય. સાચું હોય ને, કારણ કે આમાં સાચું જો કે હાલે છે ખોટું. હમણે 2 ને 2 ભજન ગાયા ને એટલે આને હું તો વિચાર કરતો હતો, મેં કીધું આમને શું જોતું છે. પછી ઓલા વ્રતના સપના કીધું તા બધા ડોલવા મળ્યા. મેં ઠીક આમ હતું એમ કોને એટલે આમ ચાર્જિંગ થઈ જાય ને કે હાલે ખોટું. આ સંતવાણીનો પ્રોગ્રામ છે પણ એ હાલ્યું, સંતવાણી નું હાલી. ખોટું જ હાલે છે. જો તેમ સોખું ઘી લઈને બજારમાં રાડ્યું વાળજો, જો ખપે તો મને કહેજો. દારૂ બાવળિયામાં બેસે ને તો ખપી જાય. ખોટું હાલ્યું જાય ને. હા વિચારવા જેવું છે. અને સાચું છે ને, સાચું જો બાપુ ઉતરી જાય ને તો હજમ થતું નથી. ભજન ગાવું એના કરતાં કરવું અઘરું છે, કરવા કરતાં સમજવું અઘરું છે, સમજવા કરતાં જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવવું બધા કરતાં અઘરું છે. જો જીરવાઈ જાય ને, આ અમને કદાચ 5 જણા અમારા વખાણ કર્યા હતા, એમ 1 ફૂટ અધરે હાલવી, મેં કંઈક કર્યું, મેં કંઈક કર્યું. હવે તું મરી જવાનો. આ તો એની કૃપા છે. તા બોલીએ કે આ અવાજ આપ્યો છે, એને આપ્યો છે. ફટ લઈને હમણાં અવાજ બંધ થઈ જાય, શું કરું? આપવા વાળો તો ઈ છે ને. આ જીરવવું બાપુ અઘરું છે. અમુક અમુક આ મોટા કલાકારો ભેગો અમારે ક્યારેક ક્યારેક જવાનો મળે આમ મોકો. પછી આપણે એમ કે સીતારામ તો આમાં માથું, હવે સીતારામ તો ફાઇટ મરી તો તું જવાનો છું. અમને ખબર તું 2 લાખ રૂપિયા લે ભાડ્યો તને, પણ નથી બોલાતું રામ. આ એની જ બીમારી છે. હાલો અમારે અહીંયા થાનની આજુબાજુ બાપુ પંસાળમાં અમારા કોળીના છોકરા બાપુ ભજન ગાય. તને મેળામાં કોક દી તમે આવ્યા હોય તો સાંભળ્યા હોય. બાપુ કાનદાસ બાપુ નારાયણ બાપુને યાદ કરાવી દે એવા છોકરા અમારે અહીંયા પડ્યા છે. પણ તે સુધી કોઈએ પોગવા ન દીધા. પોગવા એ આવા બધા અહમના પૂતળા છે ને. હવે નકર એ ભગવાનનું કદાચ 2 ભજન ગાય ને ભગવાનના 5 નામ લે એમાં મને શું ખોટ આવે? તમે જોવો તો ખરા ઈર્ષા કેટલી. એટલે મેં હમણાં કીધું ને, અમે આખી દુનિયાને શીખામણ દઈએ ભાઈ કે આ જેટલો હંપ હોય ને અમને ખબર હોય. હા તમે જોજો, કલાકાર ઝાઝા કલાકારના મોટા પ્રોગ્રામ હોય ને તમારે જોવું હોય જોવાનું. એનો તબલચી જુદો હોય, એની પેટી જુદી હોય, કારણ કે ખબર હોય ઓલો હું તું મારશે. હંપ હોય તો 1 તબલચી ન બધું હાલ્યું જાય. આ તો દુનિયાને કહેવાનું છે રામ, એક થઈ જવાય બાપુ. હાક દૂધમાં હાકર ભળી જાય ને ભળી જાવ, મરી જવાનું છે. કલાકાર હોય તોય મરી જાય, ભિખારીએ મરી જાય ને કરોડપતિએ મરી જાય. રામ ને કૃષ્ણને દુનિયા છોડવી પડી. તમારું ને મારું પાંચ્યું નહીં આવે. અને લગામ છે ને મારા નાથ પાસે છે. કોઈ જો એવા ઠેકડા મારતું હોય ને વાત ખોટી છે.
કારણ કે આ ઠેકડા મેં મારી લીધા, મેં હમણાં કીધું ને, મેં મારી લીધા ને મને સમજણ આવી સારું થયું. તેથી મને એમ થતું હતું કે આપણા જેવા બળુકા દુનિયામાં કોઈ છે જ નહીં. પણ આ થોડુંક નક્કી થઈ ગયું ને પછી એમ થયું કરે આ તો સારું કંઈક બીજા ઓલે હાલતું હતું. આપણે તમતા આમતા ઠેકડા ફરતા હતા, ઓલા ચાવીવાળા રમકડા જેવું. આપણે બધાને ચાવી ફરી ફરીને મોકલ્યા એવું નથી લાગતું? ચાવી ખૂટને પછી કયું રમકડું હાલવાનું મને બતાવો. એમાં અમુક અમુક ઓલી સ્પ્રિંગ કડક હોય ને એ વધુ ઠેકડા મારતું નથી હોતા. આપણે રમકડા અમુક અમુક કડક સ્પ્રિંગ વાળા વધુ ઠેકે. એને નથી ખબર કે તારી એક દી ખૂટી તો રહેવાની છે, હળવો રહે ને. બધાય બાપુ કરોડપતિ હોય તો રોડપતિ હોય તો ભલે બાપુ મારા નાથ પાસે બધાની લગામ છે. કોઈ કહેતું હોય ને કે મેં કર્યું વેમમાં ન રહેતા રામ. અને ઈશ્વર છે ને દયાળુ, તમે જોજો ગરીબ માણસ છે ને, ગરીબ માણસ અહીંયા બાપુ કોઈ દી રોગ નહીં મોકલે. તમે જોજો ઝૂંપડામાં રહેતા હોય ને મજૂરી કરતા હોય ને એને હાર્ટ એટેક, ડાયાબિટીસ ને હુમલા ને આવું બાપુ કોઈ દી ન હોય. એ ઓલાને ખબર છે. આ બધું છે ને પૈસા છે અહીંયા જ આખો છે. વધારે પડતા પૈસા છે ને 8 દી બીપી મપાવે. ડાક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. હવે શું કરવું આ પૈસાને? પૈસા છે અહીંયા રોગ છે. ઓલું ડેન્ગ્યુ નહોતું, ડેન્ગ્યુ કંઈક આવ્યું હતું, મસર કે કરડે ડેન્ગ્યુ થાય. હવે તમે જુઓ તો હારા મારું મકાન હોય, મસરદાની હોય, બારી બારણા બંધ હોય તો અહીંયા આવીને કરડે. બોલો હવે આ ઝૂંપડામાં બારણું નથી, ગાડલું નથી, પંખો નથી, કાંઈ નથી તો એવડે મસરીને નહીં ફાળતા હોય. પણ મસરને ખબર છે આવડા કાળી મજૂરી કરીને હૂતા છે ને ઓલો મલકના ખિસ્સા કાતરીને હૂતો છે, એ નહીં ખબર હોય. આનું હેન્ડલિંગ મારો નાથ બેઠો બેઠો કરે છે રામ. હું તો એમ કહું છું કે કોઈક ગરીબ માણસ રહેતા હોય ને, હાવ જે ઝૂંપડામાં બાપુ ભીખ માગીને ખાય, ગટરોમાંથી પાણી પીવે, રોટલા આખી દુનિયામાં માગીને ખાય, એના છોકરા બાપુ આમ લુગડા વગેરેના ધૂળમાં રમતા હોય ને, કોક દીક મારો નાથ અપાવે એક પાર્લેનું પડીકું, એક 5 રૂપિયા વાળું બાપુ હોય તો તમે કાજુ બદામ ખાવ છો એટલે તમને પાર્લેની ખબર નથી. એને પાર્લેનું કાગળિયું એમ નથી ખબર કે આ કાગળિયું શેનું છે, એને એ ખબર નથી. એને પાર્લેનું પડીકું કાપી આવો ને બાપુ એ લુગડા વગેરેના છોકરા ખાઈને એનો આશીર્વાદ જો અડી જાય ને તો મારો નાથ એમાં નો લીટી કરી શકે. પણ ગરીબ બાપુ ગરીબ કોઈ અત્યારે મને તો અહીંયા હું આવ્યો ને આજે બાળકોની જે વાત કરીને મારી તો છાતી ફાટતી હતી. વાહ 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 વાહ, આની જે તમે સેવા કરો છો ને ધન્યવાદ. હું શું ધન્યવાદ આપું? ઓલો મારો નાથ બેઠો એ તમારી કોઈ દી તમારી મોળા તમને ન પડવા દે, એ ન મોળા પડવા દે. હારાની તો આખી દુનિયા છે ભલામણ, પૈસાવાળાને તો આખી દુનિયા સલામું મારે. ગરીબ બાપુ ઝૂંપડામાં રહે છે, એને કોઈ પૂછે હાથમ આઠમનો તહેવાર હોય અને કોઈક દી ક્યાં પૂછજો કે હાથમ આઠમનો તહેવાર છે ને તમે ઢેબરા કેમ નથી બનાવ્યા? લુગડા વગેરેના છોકરાની માં હોય ને એ એમ કે થોડાક પૈસા હતા ને લોટ ને ગોળ લઈ આવ્યા, તેલના પૈસા નહોતા એટલે ઢેબરા નથી બનાવ્યા. અને મારો નાથ જો અપાવે 500 કિલો તેલ એ ઝૂંપડામાં આપી આવો ને અને એમાંથી જે ઢેબરા બને ને જ્યાં લુગડા વગેરેના છોકરા ખાય અને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને, મારા નાથ ડોક્ટરે રજા આપી હોય ને તોય મારો નાથ ન મારી શકે. કરવાની જરૂર તો હા છે મારા બાપ. પછી કે હું નડતું હોય છે, હું નડતું હોય, જાઓ ભૂવા પાસે દાણા જોરાવી નાખો. તમે કોને નડ્યા છે એ જોવો ને પેલા. નડે કાંઈ નહીં, માણા જેવો અવતાર તો કરોડો જન્મની કમાણી હોય તે માણા બોલ્યા હોય. અમુક તો પૈસાવાળા અને હારા મારું ભણેલા હોય ને એને કાળા દોરા બાંધ્યા હોય. આપણે હું તો એક અમારી અહીંયા બેન હતા ને એમને કીધું, મેં થોડાક જાણેતા હતા, નકર તો નો આપણે બેનોને બોલાવાય. તમે બેનને કીધું, બેનને મેં કીધું બેન આ તમે શેનો આ દોરો બાંધ્યો? એ કે નજર ન લાગે કે એનો. તો મેં કીધું કેમ નજર? એ મને કે હું થોડીક રૂપાળી છું ને એટલે કે મને કે અવારનવાર નજર લાગી જાય. તો પણ મેં કીધું આ ગધાડા છે તમારા કરતાં રૂપાળા નથી, એને દોરા ન બાંધવા પડે તમને? તમારા કરતાં મેં કીધું ઈવડા ઉજળા ઝાઝા દેખાય. તમે કે આવું ના એવી વાર્તા કહો, પણ હું ના, મેં કહું તમે તારે દોરો એક નહીં બીજો બાંધવા હોય તો બંધાવજો, મને વાંધો નથી. પણ તમે આ રૂપાળાની વાત કરો છો ને તો ગધાડા મેં કહું તમારા કરતાં રૂપાળા નથી. તો એને જેમ નથી લાગતી ને તમને લાગે. હાલતા થઈ ગયા, મારી વાત ન કરી. એટલે આવું બધું બનાવવા વાળાનું હાલે છે, બંધાવા વાળાનું હાલે. આમાં જાજુ ભણ્યા હોય કે આમાં નથી હલવાના એવું ન માનતા હો. એ કરતાં આપણા અંગોઠા સાફ હારા છે. હા ભણેલા તો બાપુ એવા ચેક હલવાઈ ગયા છે ને વાત જવા દો, હવે નીકળી ન શકતા. એ કે હવે તમે નીકળો તો તમારે આમ થશે, તમારે કે છોકરો મરી જાય છે, તમારા બાપા મરી જાય છે, આવામાંથી વ્યાયામ ભરાવી દે. એટલે એવું કાંઈ છે નહીં આ દુનિયામાં. આપણે કોકને નડ્યા હોય ને તો જ આપણને પીડા થાય, બાકી
તમે જગતને પ્રેમ કરો, જગત તમને પ્રેમ જ કરે ભલામણ. બાકી ઈશ્વરની તમારી મારી લગામ બધી ઈશ્વર. તમે જુઓ હમણાં કોરોના આવ્યો એમાં બાપુ હારા જ મર્યા, જાજો ભાગ ઝૂંપડામાંથી લગભગ નથી મર્યા. આમ પૈસાના ડટ્ટા હતા, વાહન હતા, ડોક્ટર હતા, ઓક્સિજન પ્રાઇવેટ હતું, પણ બચાવી ન હોય ક્યાં. મારો નાથ ધારે ને તો જ બાપુ બચી શકો. બાકી જો કોઈ બાયું સડાવીને કહેતું હોય કે ના ના હું કંઈક કરું છું એવો કોઈ દી વહેમ ન રાખતા. બોલો ધરતીકંપ થયો ખબર છે ને, તેથી બધા ખરા બપોરે જોઈને બોલતા હતા શ્રી રામ જય રામ. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. હવે અત્યારે તમે જુઓ તો આપણને તેથી એમ થતું કે આખી દુનિયા સુધરી ગઈ. અત્યારે નવા કોંટા ફૂટ્યા એવું નથી લાગતું, બધા ભૂલી ગયા નથી લાગતું. અમારે એક બેનની ફરમાઈશ હતી આ ધરતીકંપની કે વાત કરજો, એટલે એક ધરતીકંપની વાત કરીને પછી મારી વાણીને વિરામ. અમારે મૂળી તાલુકાનું ટીકર ગામ છે ને, ટીકર ગામ, ત્યાંના અમારે ભીખાભાઈ રબારી હતા. આજ નથી આજે દુનિયામાં, પણ બાપુ એ ભજનની દુનિયાનો રાજા હતો હો ભાઈ. હા, તમને હારા કવિરાજ બાપુ સાહિત્ય બોલે ને કે આ બાપા બેઠા ને એવો જ એમનો હાદો કેડિયું પહેર્યું હોય, ધોતિયું પહેર્યું હોય, માથે પાઘડી બાંધી હોય, અને આ સ્ટેજ ઉપર બે ને તો તમારે જેવા બેઠા હોય ને એમ કે ઓલો શું માથે ચડી ગયો, એને હેઠો ઉતારો, હેઠો ભૂંડો લાગે. પણ બાપુ આમ 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 સાઉન્ડ હામો બેહે અને પછી બોલે ને પછી તમારે કહેવું પડે કે બીજા કોઈને સાંભળવા જ નથી, એને જ બોલવા દો. બાપુ એવું જોરદાર બોલતો એ ભીખાભાઈ. બાપુ આ લખ્યું છે ભીખાભાઈ એવો, આ ધરતીકંપની વાત લખી છે. એટલે એ કે કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, કેટલા વાગે આવ્યો હતો, ક્યાં ફર્યો અને ક્યાં આવીને બંધ પડ્યો, એની વાત કરી છે. જો તમને સારું લાગે તાલી બાલી પાડજો, બાકી બીજું કાંઈ મારે જોતવાનું નથી. એ તો મેં હમણાં તમને કીધું ને. એટલે ભીખાભાઈ અમારે એવી વાત કરતા કે 26મી જાન્યુઆરી 2001ની સાલ ને તેથી હતો શુક્રવાર, મહાસુદ બીજ હતી અને સવારના 8:46 આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવે એટલો આંચકો હતો. અને આનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો. અને ત્યાંથી બાપુ ધરતીકંપનો આંચકો હાલ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા અને ક્યાં આવીને પાછો બંધ પડ્યો એની તમને યાદી કરાવું. એટલે અમારા ભીખાભાઈ એવું કે પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આટો ફરી, ખેડોય નાખ્યું ખકડાવી, ભચાવને કર્યું ભાંગીને ભૂકો, રાપણને રમ ઢોળતો, સામખ્યાળીને નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો ની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી. ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ, મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે જડી બોલાવતો, હાલારનો પકડ્યો હાથ બહુ ધૂણાવી, બારાડી જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો, દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યું વલોવી, નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો ની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી. વલભીપુરમાંથી વસુટો ગોયલવાડમાં ગુંજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા, બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાણો, 8 નંબર રોડે અથડાણો, ચોટીલા હોરો થઈ, લીમડી સાયલાને કરી શાન, લીમડીને મારતો કે લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન, વાપી નાખ્યું વલોવી, નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો ની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી. વાપીમાંથી વસુડો અમેરિકા જાતા આળાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં, કરાચીના ઉડાડ્યા કાગડા, દીવાદાંડી ડોલાવતો, વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ, સાણંદ સોસરો થઈ લખતરને લગભગાવતો, વઢવાણના પાડ્યા વાડ, જોર કરી જોરાવનગર માથે મનાણો, રતનપરને રમઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ, દુધરેજના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી, રણની ટિકિટને ટાળતો, દૂધેના દેવળે દર્શન કરતો, ખાટડીને ખકડાવતો, વળતો વળ્યો આવ્યો મૂળીમાંથી પાછો વળી આવ્યો મારા ટીકર ગામમાં, આવીને કર્યું ટીખળ, ગામડે ભૂકંપ તારા ભણકારા, ભણે ભીખો રબારી, આવું કેમ કર્યું કીર્તાર. એવો બાબુ ધરતીકંપ થયો ને પછી ઓલી રાહતનું બધું દેવાનું બધું સર્વે કરવા નીકળ્યા. ધરતીકંપ થયો ને પછી કે આ દુનિયાને બધું કંઈક સર્વે કરીને કંઈક આપી સરકાર તરફથી, તે બધાને ખબર પડવા માંડી ને તે રાતે ઉઠીને વંડિયું મીડિયા પાડવા. અને એ જે ખોટી પાડી છે ને એ હજી પડીશ, તમારે જોવું હોય તો આવજો મારા, હું તમને દેખાડીશ. જે ખોટા ખોંકા મારીને પાડી છે ને એ હજી પડી છે. હજી આ 23 વર્ષ થયા ને, 2001 ને 2023, ખોટી જેને પાડી છે ને એ હજી પડી છે.
આટલું થાય તોય બાપુ હજી પાછા નથી વળતા. તમે જુઓ તો ખરા, કાંઈ બન્યું નથી. જેને નુકસાન થયું છે એને ન જાય ને આપણે લઈ લઈ વંડિયું પાડો. કેટલી નીતિ ખોટી. આટલું જો ભગવાન તમને ને મને શાન કરે અને છતાંય જો આંખ ન ઉઘડે, શું કરવાનું ભલામણા. એટલે સમય મળ્યો છે, આનંદ કરીને મોજ કરી લેજો.